આજે આપણે ઊંધિયું પૂરી બનાવવાના છે, એના માટે અહીંયા બધું લીલું શાકભાજી લીધું છે. ઊંધિયાનું શાકભાજી લીધું છે. આપણે શાકભાજીને સુધારી લેશું અને હવે આપણે મેથીના ગોટા વાળી લેશું. એમાં બધા મસાલા નાખ્યા છે, મીઠું, હળદર, ધાણા જીરો પાવડર, ગરમ મસાલો અને લીલા ધાણા નાખ્યા છે. આપણે ગોટા થઈ ગયા છે તૈયાર. હવે આપણે ઊંધિયું વઘાર લેશું. એના માટે તેલ મૂક્યું છે, એમાં રાઈ, જીરું ને હિંગ નાખ્યા છે. આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે, વઘાર કરી લેશું. બધી શાકભાજી સુધારી હતી એને વઘાર કરી લેશું. આપણે એમાં મીઠું એડ કરશું અને હળદર, ધાણા જીરા પાવડર એડ કરશું અને આપણે આ લસણ, ખાંડેલું લસણ છે 1 ચમચી. એ આપણે બરાબર હલાવી લેશું. થોડીક વાર તેલમાં સળવા દેવાનું, પછી ચટણી નાખવાની. આપણે 2 ચમચી આપણે ચટણી લીધી છે. હવે આપણે આ ગોટા તરેલા હતા એ આમાં નાખી દેશું. બરાબર હલાવી લેશું. પાણી એડ કરી દેશું હવે આપણે આમાં. પાણી એડ કરીને આપણે 2 થી 3 થી 4 વિસલ થવા દેવાની છે. થોડુંક પાણી આપણે હજી નાખશું. 3-4 વિસલ થશે તો પાણી બધું ભરી જશે. હવે કુકર ઢાંકણું બંધ કરીને 3-4 વિસલ થવા દેશું. અહીં આપણે લોટ લીધો છે ઘઉંનો પૂરી માટે. એમાં હળદર એડ કરી છે, મીઠું એડ કર્યું છે, લાલ ચટણી એડ કરી છે. આપણે લોટને બાંધી લેશું. હવે આપણો લોટ બંધ થઈ ગયો છે. હવે આપણે પૂરી વણી લેશું.
આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરી તરી લેશું. આપણી ડીશ